યોજનાઓ કાગળ પર કે ખેતર સુધી, ખેડૂતના હકની સાચી કહાની। દેશની અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ, જેના પરસેવામાંથી અનાજ, કપાસ અને અન્ય પાકો ઊભા થાય છે, પણ સવાલ એ છે કે સરકાર દ્વારા જાહેર થતી હજારો કરોડોની યોજના ખરેખર ખેડૂત સુધી કેટલી પહોંચે છે? શું ખેડૂતને સમયસર માહિતી મળી છે? શું અરજી કર્યા પછી આ ખેડૂત પોર્ટલ પર જવાબ સમયસર મળે છે, કે પછી ખેડૂત વાવેતર કર્યા બાદ સહાયની રાહ જોતો જ રહી જાય છે? આજે વાત કરીશું ખેડૂતોના એ જ સવાલોની। નમસ્કાર, BS19 ન્યૂઝ સાથે હું છું મેઘા અગ્રવાલ। યોજનાઓ અને ખેડૂત વચ્ચેનું અંતર। સરકાર ખેડૂતો માટે વિવિધ યોજના જાહેર કરે છે। સહાય, સબસિડી અને પાક આધારિત યોજનાઓનો હેતુ ખેડૂતને આર્થિક મદદ કરવાનો હોય છે, પરંતુ જમીન પર સવાલ એ છે કે ખેડૂતને યોજના વિશે જાણકારી ક્યારે મળે છે? ઘણા ખેડૂતોને પ્રશ્ન પણ છે કે જો વાવેતર પહેલા યોગ્ય માહિતી ન મળે અને ખેડૂત પહેલેથી જ પાકનું વાવેતર કરી દે તો પછી આવી યોજનાનો લાભ કેટલા સમય સુધી ઉપયોગી રહેશે? કારણ કે ખેડૂત માટે સમય સૌથી મહત્વનો હોય છે। ખેડૂત એક સિઝન ગુમાવે છે એટલે કે આખું વર્ષ તેની આવક પર અસર પડે છે। કપાસના વાવેતર અને સહાયનો સવાલ। કપાસ ગુજરાતના મુખ્ય પાકોમાંથી એક છે। ખેડૂતે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે જે ખેડૂતે ચોક્કસ નિયમ પ્રમાણે વાવેતર કર્યું છે તેમને જ સહાય મળશે? ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરતા પહેલા શું તમામ શરતોની સ્પષ્ટ માહિતી મેળવી છે? ઉદાહરણ તરીકે, જો કોઈ યોજનામાં કપાસ વાવેતર માટે ચોક્કસ અંતર, પદ્ધતિ અને અન્ય માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય તો તેની જાણકારી દરેક ખેડૂત સુધી સ્પષ્ટ રીતે પહોંચવી જરૂરી છે, કારણ કે નિયમોની માહિતી વગર અરજી કરનાર ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે એક મહત્વનું માધ્યમ બન્યું છે, પણ ખેડૂતોનો સવાલ છે કે અરજી કર્યા પછી જવાબ ક્યારે મળશે? અરજી સ્વીકારાઈ છે કે નહીં? સહાય મળી છે કે નહીં? ચકાસણી ક્યારે પૂર્ણ થશે? આ તમામ માહિતી ખેડૂતને સરળ ભાષામાં અને સમયસર મળવી જરૂરી છે, કારણ કે ખેડૂતને માત્ર અરજી કરવાની નથી હોતી, તેને પોતાના પાક અને ખર્ચનું આયોજન પણ કરવું પડે છે। લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ખેડૂત માટે સુરક્ષાની એક મહત્વપૂર્ણ વ્યવસ્થા। દેશમાં MSP અંગે સતત ચર્ચા થતી રહી છે। ખેડૂતોનો મુખ્ય સવાલ આજે પણ એ જ છે કે પાકને યોગ્ય ભાવ ક્યારે મળશે, કારણ કે ઉત્પાદન ખર્ચ વધે છે પરંતુ બજાર ભાવમાં અનિશ્ચિતતા રહે છે। સરકારની 5 વર્ષીય યોજનાનો હેતુ લાંબા ગાળે ખેડૂતને મજબૂત બનાવવાનો હોય છે, પરંતુ આ વર્ષે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે કે જો 80% ખેડૂતોએ પહેલેથી જ કપાસનું વાવેતર કરી દીધું હોય તો પછી જાહેર થતી આવી યોજના વાસ્તવિક લાભ કેટલો મળશે? યોજનાનો ફાયદો ત્યારે જ અસરકારક બને જ્યારે તેની માહિતી સમયસર ખેડૂત સુધી પહોંચે। ખેડૂત કહે છે કે યોજના બનાવવી જરૂરી છે, પરંતુ તે યોજનાની માહિતી યોગ્ય સમય અને યોગ્ય ખેડૂત સુધી પહોંચે તે વધુ જરૂરી છે। ખેડૂતોને માત્ર સહાય નહીં, સાચી માહિતી, સરળ પ્રક્રિયા અને સમયસર જવાબ જોઈએ છે, કારણ કે ખેતરમાં મહેનત કરનાર ખેડૂતનો એક દિવસ કિંમતી છે। સવાલ હજુ પણ એ જ છે કે સરકારી યોજના ખરેખર ખેતર સુધી પહોંચી રહી છે કે હજુ પણ કાગળ અને પોર્ટલ વચ્ચે અટકાઈ રહી છે? આમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં।